આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ અને ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે બોટાદમાં ધાર્મિક સ્થળો પર સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ અને ગુજરાત સ્થાપના દિવસ અન્વયે બોટાદમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. સહકારી ક્ષેત્રના તમામ સંગઠનોને આપવામાં આવેલી સૂચનાને અનુસંધાને શહેરના સ્થાનિક ધાર્મિક સ્થળોને સ્વચ્છ રાખવામાં આવી રહ્યા છે અને એપીએમસી બોટાદ અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના કર્મચારી અને અધિકારીઓ દ્વારા સંયુક્ત ઉપક્રમે બોટાદના લોકોની આસ્થાનું કેન્દ્ર એવા ફાડરના મેલડી માતાજીના મંદિર ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. ખાસ કરીને દૂષિત થતા વાતાવરણમાં લોકોને સ્વચ્છ હવા મળે, ધાર્મિક સ્થળો ઉપર આવી લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તે ઉદ્દેશ્યથી બોટાદના તમામ ધાર્મિક સ્થળો ઉપર થતી ગંદકી દૂર કરવા સહકારી સંસ્થાઓ જોડાઈ છે. સાથે સાથે લોકોને પણ સહયોગ આપવાની અપીલ કરવામાં આવી હતી. આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે અને આંતરરાષ્ટ્રીય સહકારિતા દિન નિમિત્તે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં માનનીય અમિતભાઈ શાહના નેતૃત્વમાં જ્યારે સહકારી વિભાગ સમગ્ર ભારતમાં ચાલી રહ્યો છે ત્યારે બધી સંસ્થાઓને ધાર્મિક સ્થળોની સફાઈ અંગેની સૂચના આપવામાં આવી. એ અનુસંધાને આજે બોટાદ ફાડરના મેલડીમાં ખાતે એપીએમસી બોટાદ અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરી બોટાદ દ્વારા સંયુક્ત ઉપક્રમે મેલડી માતાજીના મંદિરની સફાઈનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર બોટાદ જિલ્લાની મંડળીના પ્રમુખશ્રીઓ, કર્મચારીશ્રીઓ, આગેવાનશ્રીઓએ ઉપસ્થિત રહી અને આજે મેલડી માતાજીના મંદિરે સફાઈની કામગીરી હાથ ધરી છે. લોકોને ધાર્મિક સ્થળોની સફાઈ કરી અને એ સંદેશો આપવા માંગીએ છીએ કે આગામી દિવસોમાં સમગ્ર પૃથ્વીની અંદર જ્યારે આ વાતાવરણ બગડતું રહ્યું છે ત્યારે સહકારી સંસ્થાઓ આવી કામગીરી કરી અને ધાર્મિક સ્થળોને સ્વચ્છ કરે અને લોકોની તંદુરસ્તી જળવાય એ માટેના સહકારી આગેવાનો સાથે રહી અને પ્રયાસો કરે એવો અને લોકો પણ આમાં સહભાગી થાય એવો સંદેશો આપવામાં. ઉર્વશી બ્રહ્મભટ્ટ, જિલ્લા રજિસ્ટ્રાર બોટાદ. આજ રોજ 1 મે ગુજરાત સ્થાપના દિન અને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષના નિમિત્તે ધાર્મિક સ્થળોની સાફ સફાઈનું અભિયાન જે શરૂ થયેલ છે એમાં બોટાદ જિલ્લાના એપીએમસી બોટાદ દ્વારા મેલડી માતાના મંદિરે સાફ સફાઈનું આયોજન થયું છે. એમાં એપીએમસીના ચેરમેન શ્રી મનહરભાઈ માતરિયા, સહકારી સંસ્થાઓના આગેવાનો અને બહોળા પ્રમાણમાં જનતા હાજર રહેલી છે અને સાફ સફાઈનો કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપૂર્ણ કરવામાં આવેલો છે. લોકોને એ જ સંદેશો આપવામાં માંગુ છું આજના દિવસે કે આ એક સિમ્બોલિક હતું, પરંતુ રોજે રોજ આપણે આપણા ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવીએ અને સાથે સાથે આપણે વાતાવરણનું પણ ધ્યાન રાખીએ અને એને પણ સ્વચ્છ રાખીએ એવો સંદેશો છે.